બોલો સદગુરુદેવ હલો 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 બોલો રામા પીરની જય ઉગમેશ્વર સાહેબની જય સનાતન ધર્મની જય મામૈયા પીરની જય પાછરામ બાપાની જય ભરતરામ બાપાની જય પધારેલા સર્વે સંત ભગવાન કી જય તો પાંચ તત્વ પડતા વિશે અને અખંડ હે એક નામ ओही नाम में मेरा श्याम है ये वही नाम में मेरा श्याम है सदगुरु राम तो दास लाभो पर मेर करे અને સદગુરુ હાલ હજૂર ધન્ય ધન્ય ગુરુ મેશ્વરા એથી ધન્ય ધન્ય ગુરુ મેશ્વરા દિયા હે અમર જાપ તો કુંદે ખમે માતા પૃથ્વે અને વાટે કમે વનરાય કઠણ વસન મારા હરિજન સંત ગમે અને નિરસાયર માં સમાય તો તુલસીદાસ કહે પરગર જાય કે અને દુઃખ ન કહીએ રોય ઉલટાની તો હાસી કરે પણ મદદ કરે ન કોઈ એ રામ રસ એસા હે મેરે ભાઈ રામ રસ એસા હે મેરે ભાઈ જે કોઈ પીવે અમર બની જાય હરી રસ ऐसा है मेरे भाई जे कोई पीवे अमर बनी जाए जे कोई पीवे अमर बनी जाए सब कोई साले नीता साले नहीं को ए भाई ओसा सब कोई साले नीता साले नहीं को एक बार दो एक बार दो निशा साले दो एक बार दो निशा साले दो सबसे ऊंचा हो सबसे ऊंचा हो हे राम रस अमर बनी जाए
આવા નુગરા નરના નેડા રે કાયમ દુકડા એ દિયા બસે આવા ભૂલેલા ભૂલવાડે રે માર્ગ એ દિયા પડા આવા ભૂલેલા ભૂલવાડે રે માર્ગ એ દિયા આવા પતંગિયા રંગીલા રે હાલે ફણગો એદી મારતા આવા પતંગિયા રંગીલા રે અને દીપક બુજાવી એ કરે બીજાને અંધારા રે આવા નુગરા નરના નેડા રે કાયમ દુકડા એ દિયા બસે આવા ભૂલેલા ભૂલવાડે રે માર્ગ એ દિયા પડા આવા મણી દરવું લેરા રે પૈપા એ પ્રેમે કર્યા રે આવા મણી દરવું લેરા રે એ પૈપા એ પ્રેમે કર્યા અને અમરત પાયે અને અમરત પાયે વિજ્ઞત દે લગાર રે આવા નુગરા નરના મેળા રે કાયમ દુકડા
પાકલ ઝાડની ડાળી રે વાળી કોઈની એ નહીં રે વળે અને અનેક જન્મનો પાપી બદલો કેમ બદલાય રે આવા ડુંગરા નરના નીડા રે કાયમ દુખડા એ આપશે આવા ભૂલેલા ભૂલવાડે રે માર્ગ એ આપડા આવા પાપી કર્મે તરસે રે એ ગુરુજીના એ ભજન તે આવા પાપી કર્મે તરસે રે એ ગુરુજીના નુગરા નરના નેડા કાયમ દુખડા આપશે ભૂલેલા ભૂલાવે માર્ગ આપણો આવા સંતો અઠવાડિયે 15 દિવસે ભેગા થાય ને તો આપણે ભૂલવા કોશિશ કરી છે ને એ રસ્તે સડાવવા કોશિશ કરે છે શું કરે કે ભાઈ અહીં તું અહીંયા ગંદવાડામાં નીકળીને આ બધું વિવાય મજા અહીંયા આવે એવું છે પણ અમુક ફળ એવા હોય ને બાપા કે ફ્રીજમાં જ રાખવા પડે ફ્રીજમાંથી બહાર કાઢો તો બગડી જાય એને બહારની હવા તરત લાગી જાય એમ આમાં હું તમને કહું આપણા મનની અંદર બાપાએ કીધું હોય ને સંતોએ નિખાલસપણે કીધું હોય એને હું તમને કહું ટાઈમ તમારે માટે આખો દિવસ જાગતા હોય ભજન તમારે હાટું કરતા હોય કે મારે અર્થે જે કોઈ આત્મા છે મારા ઉપર વિશ્વાસ મેલ્યો છે મારે અર્થે છે ને એનું તું ભલે ભલે તું ધ્યાન રાખજો નકર આપણી બેયની ઇજ્જત જાય મેં તારા ગુણગાન ગાયા છે ઉગારામ બાપા મેં તારા ગુણગાન ગાયા પાછા બાપા મેં તારા ગુણગાન ગાયા તારું નામ લઈને મેં એને ટીલું કર્યું મેં નથી કર્યું ટીલું આ હાથ છે ને એ તારો છે મારો નથી આ હાથ બાપાએ એવું કીધું કે આ હાથ ભોજા બાપાનો છે આપણે ભરત બાપાને દેહ ભાળીએ છીએ પણ એમાં બેઠા છે ને ભોજા બાપા બેઠા અર્પણ થઈ ગયા એટલે કીધું કે નુગરા નરના નેડા કાયમ દુખડા આપશે ભૂલેલા ભૂલવાડે માર્ગ આપણો
આપણે ફર્સ્ટ ક્લાસ વાત કરી હોય, ફર્સ્ટ ક્લાસ ચા પાણી પીધા હોય, ભજીયા ખાતા હોય, સવારે એકેય શબ્દ યાદ ન હોય, પણ બેહવા ન મળ્યું હોય ને આઘા પછી હોય ને તો એ બધી ખબર હોય કે આલખેરે મારા સામું બરોબર ધ્યાન ન દીધું. હવે એટલી ખોપરી એમાં વાપરશું, એટલી આમાં વાપર ને દ્વારકા વાળો તારી ઊંડી સ્વીકારે એમ છે. આ બાપા બેઠા એમ કે આ બાપા એમ નથી બેઠા હો, એ સહી કરે ને તો બધું થઈ જાય એમ છે. એટલો વિશ્વાસ તો કેળવો. આ કોથળાની અંદર બોલે છે ને, કોથળામાં જ આપણે વાસ રહી જાય છે. અંદર બેહવા વાળો તો જળ ચેતનમાં વ્યાપક વાલો બધી છે ને એને જાણીને બેઠા છે. એટલે બધું છોડી દીધું. તમે મારા હું તમારો, આપણે જરાય સેટું નહીં. જ્યાં જાવ ને ત્યાં વધામણા પધરામણા કોના થાય છે? મારા સદગુરુ દેવના. હું મહાન નથી, બ્રહ્મનિષ્ઠ ને ક્ષોત્રિય મારા સદગુરુ દેવ છે. મારામાં તો કાંઈ છે એની હિસાબે મારી બધી મને કોઈ તિલક કરે છે, મને આવો આવો કહે છે, એ બધી સાહેબી એની છે. હું ખાલી અહીંયા ઠાઠીએ બેસી ગયો ને ત્યાં સાહેબી મળી ગઈ. પણ થોડોક આગળ હાલ્યો હોય ને એટલે ઘણી વખત આવા સંતો આપણને શું કે ખબર કે ગામડા ગામમાં હું તમને કહું, પેલા ભારા લાકડાના ભારા જંગલમાં લેવા જવાના થાય ને તેમાં ગુરુ ને શિષ્ય બે બેઠા હોય ઢોરા ઉપર, કે ભાઈ બાપા કે હું લઈ આવું? લાકડા લઈ આવું છું કે રોજ લઈ આવું ને રોજે રોજના દાણા થઈ જાય. તે બાપા કે થોડોક આઘેરો હાલ ની, આઘેરો હાલ ની. હવે આવા સંતો એમ કે થોડોક આઘેરો હાલ, તો આપણને એમ થાય કે આ બાપુ તો કે પણ ભારો તો મારે ઉપાડવો ને ભાઈ. હે બાપુ તો એમ કે આગળ આઘેરો હાલ. વળી એક દી સા પાણી પીને થોડોક આગળ હાલ્યો ને તો સંદનના લાકડા મળી ગયા. ઓહો હો, કે બાપુ તો મને કીધું ના કહેતા હતા, પણ હું કરમનો ભમરાળો ને કે આગળ વિચાર્યું જ નહીં. વળી થોડાક દિવસ અંદર એક ભારો વિશે અઠવાડિયાનો માલ આવી ગયો. અઠવાડિયું સુધી ઘરમાં ખાઈ પીએ લીલા લેર કરે, કપડાની ખરીદી કરીને આબુ લઈ આવ્યા ને બધું. કારણ કે પૈસા આવે તો શું ન આવે ભાઈ, બુદ્ધિ તરત ઉઘડી જાય. એક આમાં જ નથી ઉઘડતી, આમાં જ એક ગૂગલ પે નથી આવતું, બીજે બધી આવે. એટલે આવા સંતો હું તમને કહું હૃદયમાં સ્થાપના કરીને પછી કીધું છે. અને તમે લેહો ને લગની થી લીધા, લગની લાગ્યા વગર પાર નહીં પોસે. જીવ ભલે પર લેવો જાય, ગુરુ છે લગની કઠિન. આપણને એક જ કુટુંબમાં, ભાઈઓમાં, પાડોમાં એક નબળો શબ્દ કીધો હોય, પછી આપણે સા નો ભાવે, જમવાનું નો ભાવે, મને ઓલો આમ બોલી ગયો. એમાં કેટલી તલપ લાગે છે, કેટલી તલપ લાગે છે. અને એમાં જો આઘા પાછું થયું કે સાહેબ બાલે 20,000 પણ તો છોડતા નહીં હો, પછી મૂકી દો નહીં બાપા. હું તમને કહું એટલી તલપ આમાં લગાડો નહીં, તાકી ભેઢી દ્વારકા વાળો તમારી તારી લેવું છું. આ દ્વારકાના નાથ આવ્યા છો બધાય, વેહ એને ગમે પહેર્યો છે. આમાં બધાય વેહ ગમે પહેર્યો છે, પણ મનને જીતેલા બધા મુનિવરો છે, જેમ તેમ નથી. નકર આ આખું ગામ હોતું હોય, હે આખું ગામ આરામ કરતું હોય, ખાઈ પીને નાખોરા ઢોળતા હોય. એને શું છે કયો? અને એને ઈશ્વરે જે બગીચો બનાવ્યો ને, એ જેવા ફૂલડા બનાવ્યા ને એ બરાબર જ છે. એમાં કોઈ આપણે ઉપાધિ કરવાની નથી. એટલે કીધું કે આપણે શું કરવાનું છે? આપણને સદગુરુ મળ્યા એટલે આપણી પેઢી રહી જાય એમ છે. તમે જ્યાં જાઓ ને ત્યાં કોઈ તમને ખોટ બેહી એમ નથી. આ લોભિયાનો માલ નથી, આ તો દાતારનો માલ છે. વળી પાછા સદગુરુ દેવે હું તમને કહું થોડાક દે તો 2 કિલો ખાંડ લઈને આવ્યો ને સા લઈને આવ્યો ને બાપુને જલસા કરાવ્યો. બાપુ તમે કીધું ને એમ માન્યો ને તો મારે તો અઠવાડિયાનો માલ આવી ગયો. કે પણ હજી આગળ આવેલ નહીં, થોડોક આગળ હાલ. આમાં આપણને આમાં કીધું છે કે આપણને ગુરુ મંત્ર આપ્યો છે, પણ થોડોક હાલો તો ખરા. આપણી હાલ ફરી જાય એમ છે. આ ગોઠણ હોય ને એ બધા ઘણા બંધ થઈ જાય એવું છે, પણ આપણે હાલતા નથી. આપણને ગુરુ ઈ જ ફૂલ ઊંઘાડ્યું છે કે ઉગારામ બાપાને વાસ આવી ને ઈ વાસ આપણને ઊંઘાડવા માટે બેઠા. એટલે સંતોએ શું કીધું કે પારસમણી છે ને, પારસમણી તો લોઢાને કંચન કરે, પણ સદગુરુ એના જેવા બનાવે. મારા કરતા હવાયો થાય ને એને ગમે. બીજા કોઈ ધંધામાં બીજામાં કોઈ નથી ગમતું. મારા સામે દુકાન લઈને બેઠો ને એનો વેપાર વધારે હાલે મને ન ગમે, પણ સદગુરુને ગમે.
એટલે કીધું કે સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માળા મેં મેર, ઘરમાં શાંતિ થઈએ, દિલમાં શાંતિ થઈએ, ઘટમાં જો શાંતિ થઈએ ને તો જાજા ગુરુ ને ઘેર. એને ગુરુએ કીધું ને એમાં 2% તો કરો. વળી આગળ આવેલો તો હું તમને કહું, હીરા માણેક મળી ગયા. પછી તો ભાઈ શું ન મળે, તરત પ્લોટ નું આયોજન કરી નાખ્યું. આપણે ગુરુદેવની પધરામણી કરી, બંગલો બનાવી. એમ આમાં આપણે આગળ હાલવાનું છે. આ ધંધા ધાફાની અંદર આપણે આગળ હાલ્યા જાય છે, એમાં શ્વાસ આપણા ખોવાઈ જાય છે. અને આગળથી હું તમને કહું, જેણે સદગુરુનું પૂજન કર્યું છે, સદગુરુનું ભજન કર્યું છે, સદગુરુની પધરામણી કરી છે ને, ન્યાજ આટાણે જઈને હતાદાર જાવ તો શાંતિ થાય, વીરપુર જાવ તો શાંતિ થાય, બાંદ્રા જાવ તો ત્યાં તમારો ઉતારો મળે, જમવા મળે, આનંદ મળે છે ને. બાકી હું તમને કહું, આપણા એરિયાના ધારાસભ્ય હોય, 5 વર્ષ રહ્યા હોય, 10 વર્ષ રહ્યા હોય, પછી ને કઈ ઉતારા મળવાના ભાઈ ક્યાંય મળવાના? એને પૂરું થવાનું થાય તો માથું મંડે દુખવા. એટલે કીધું કે સદગુરુએ મારા શું કીધું કે કળજુગના કાટ મારા ગુરુજીએ કાઢ્યા. આપણે જેવા હતા ને એના કરતા ગહીન કમ્પ્લીટ કરીએ, અને મહેમાન આવવાના હોય તો કેમ આપણે સાફ કરી નાખીએ બધું. સામને વાસણ ને આડાહોડા પડ્યા હોય કેમ થઈ જાય ને રેડી. એમ આના અંદર કળયુગના કાઠ આવા સંતો હતા ને કે આ અમુક છે ને આખી પેઢીને નડે એવું છે ને થોડું કાઢ નાખતું, અને અંદર તો સાફ થઈ જાય. અને અંદર તું સાફ થઈ જાય ને એટલે તને તારી એવી વાસ આવશે ને કે તું જ્યાં જાય ને ત્યાં તને મજા આવશે, જ્યાં જાય ને તને આનંદ આવશે, જ્યાં જાય ને તને મોજ જ આવશે. અને મોજ માટે જ બાપા છે ને શું કે તું દુઃખમાં રહે તો ઈ તમને દુઃખ થતું હોય ને તો એને તરત જ એમ થાય કે હે કુદરત, હે ગુરુદેવ, તમે આને સહાય કરજો. એટલે કીધું કે જીવતા સંતોને કોઈએ માન્યા, મુવા પછી શણેવા મોટા મંદિર. એટલે કીધું કે ઉષા સબ કોઈ સાલે, નિશા સાલે નહીં કોઈ. એક વાર જો નિશા હાલે ને તો સબસે ઉષા હોય. રામ રસ એસા હે મેરે ભાઈ. આપણે અંદરથી ઢીલું પડવાનું નથી, કારણ કે આમાં તો હું તમને કહું, આપણને મનને ફાવે ને એવું સારું કેવા વાળા નથી મળવાના. મનમાં તો બધા સણકાન મણકા જ મારવા વાળા મળવાના. ઉષા સબ કોઈ હાલે, નિશા હાલે નહીં કોઈ. એક વાર જો નિશા હાલે ને તો સબસે ઉષા હોય. રામ રસ એસે હે મેરે ભાઈ, જે કોઈ પીવે અમર બની જાય. મીઠા સબ કોઈ ખાવે. હારું ભાઈ કોને નથી ભાવતું? દવા કોને ભાવે? દવા લેવાનું થાય ને તો એ વિચારવું પડે. પણ એક વાર જો હું તમને કહું, કડવા પીવે ને તો સબસે મીઠા હોય. રામ રસ એસા હે મેરે ભાઈ, જે કોઈ પીવે અમર બની જાય. જે અમર બની ગયા છે એને પુરાવા સાહિત્યની વાત કરી. ધ્રુવ ને પિયા, પ્રહલાદ ને પિયા, ઓર પિયા રોહિદાસ. દાસ કબીર ને તો ભરી પીધા. ધ્રુવ ને પીધો, ધ્રુવ ને પિયા, પ્રહલાદ ને પિયા, ઓર પિયા રોહિદાસ. દાસ કબીર ને ભર પિયા, ઓર પીવાને की आस राम रस ऐसा है मेरे भाई, જે કોઈ પીવે અમર બની જાય. આવા સંતોએ આપણા હૃદયની અંદર એવો હું તમને કહું સિક્કો મારી દીધો કે કળયુગના કાઠ, આ કળીકાળ કળયુગની અંદર નજીકમાં નજીક તમારામાં ભગવાન છે. નજીકમાં નજીક તમે જેને ગોતો છો, તમે જેની માનતા કરો છો, હાંજ સવારે દીવા કરો છો, હાંજ સવારે તમે એના ગુણગાન ગાવશો, એ તો તમારા હૃદયમાં બેઠો છે. ન્યા સાફ કરીને બતાવ્યું. એટલે કીધું કે કળયુગના કાટ મારા ગુરુજીએ કાઢ્યા અને અંતરમાં કરાવી ઓળખાણ સંતોએ મારી સુરતા જગાડી. બુડતા હતા, અમને ખબર નહોતી પડતી, અમને કઈ ખ્યાલ નહોતો. બુડતા હતા, મારા સદગુરુએ તાર્યા. ભવસાગર પાર ઉતાર્યા, સંતોએ મારી સુરતા જગાડી. એટલે ઘટની અંદર જે કઈ હાલે છે
એટલે કીધું કે આ કાયાના શું ભરોસા આજ પડે કે કાલે આ કાયા છે પાણીના પરપોટા જેવી પલમાં ફૂટી જશે આ રંગ પતંગનો કાલે ઉડી જશે જમ ઝપાટા દઈ રહ્યા છે વાગે છે નગારા તમારી માથે પ્રેમ ભાવથી લગ્ન લગાડો વિઠ્ઠલ વરની સાથે આ રંગ પતંગનો કાલે ઉડી જશે 4 દિવસનું સટકું તમારું જોત જોતામાં વયું જશે આ ગંદી કાયા છે એનો ગર્વ ન કરીએ ખીલી છે તે કરમાશે આ રંગ પતંગનો કાલે ઉડી જશે આજે હું તમને કહું કે આપણે કેટલા પવિત્ર કહેવાય કે આવા નિખાલસ સંતો મળ્યા છે અને આપણે એમાંથી હું તમને કહું આપણે એ પ્રત્યેનો ભાવ થયો સદગુરુના શરણના આપણે દાસ બન્યા એનો ભાવ થયો એટલે આપણને તો એ ધન્યવાદ છે અને નહીતર હું તમને કહું આવી છી જાવી છી હું જ નથી પડતી ને તો કહેતા નથી પાછા કહેતા નથી એટલે લાભુ દાદાએ શું કીધું કે પાકલ ઝાડની ડાળી વાળી કોઈ દી નહીં વળે પાકલ ઝાડની ડાળી વાળી કોઈ દી નહીં વળે અનેક જન્મનો અસુર બદલો કેમ બદલાય કયેક જન્મનું હું તમને કહું આના અંદર ભરેલું છે એટલે હું તમને કહું આમાં અજવાળું થતું નથી પણ તોય દાદા એવું કીધું કે પાપી કર્મી તરસે રે પાપી કર્મી તરસે મારા સદગુરુના ભજનથી અને ઈ છે વર્તી તણો ફેર નુગરા નરનો નેડો રે કાયમ દુખડા આપશે ભૂલેલા ભૂલાવે માર્ગ આપણો આપણે બાપાએ 1000 વેણ કીધા હોય યાદ નો રે અને ઓલો અઠવાડિયે મળ્યો હોય ને કે ભાઈ એમાં કાંઈ નથી હાલ માતાજીએ જઈ સાક્ષાત્કાર વધાવાન વેણ આપી દેશે અને એનાથી સારું થાય તો ઓલું મૂકીને ન્યા તરત ઉપડે અહીંયા પાર પડવાનું હોય ને ઈ અધૂરું રહે ને ઓલા પણ ક્યાંયના મેળના નથી રહેતા એટલે મણિધર ઉજેર્યા પૈ પાન પ્રેમે કર્યા પણ અમૃત પીધે વિશ્વ ન તજે લગાર મણિધર ઉજેરી પૈ પાન પ્રેમે આપણે હુકમનું દૂધ પાયું હોય મોટા કર્યા હોય પણ એ કવડે તો પછી અમૃત પાઈ વિશ્વ ન તજે લગાર આવા નુગરા નરના નેડાડે કાયમ દુખડા આપશે ભૂલેલા ભૂલાવે માર્ગ આપણો એટલે આવા સંતોને આપણે સદગુરુના શરણમાં જે 5 શબ્દો બોલાણા બોલો સદગુરુ દેવની રામ